ગોપાલ કે બંધ કરવાનું. શું કહ્યું? બંધ કરો, અવાજ વાળું બંધ કરો, મ્યુટ. મ્યુટ કરવા દે. માઇક તમારું માઇક બંધ કરો. ક્લિક કરશો ને એટલે દેખાશે માઇક. એની ઉપર ક્લિક કરો, આંગળી ટચ કરો એટલે જતું રહે. માઇક અચ્છા ક્યાં આગળ? તમે એને ટચ કરો તમારી સ્ક્રીન ઉપર એટલે વચ્ચે દેખાશે તમારું માઇક. એની પર ટચ કરવાનું એટલે બંધ થઈ જશે. એવું થાય છે ને? બરોબર થઈ ગયું. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્માલો લો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટ્યો નિરંતર, નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઠોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. ओम हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણનું વાક્ય અને મંત્ર જે છે આપણે બોલવાનો છેલ્લો મંત્ર, ન તત્ર સૂર્યો ભાતિ. ઓકે રેખાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ન
નત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિઃ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. ઓકે, આપણે જોઈ રહ્યા હતા આમાં કે સ્વરૂપ આત્મ સ્વરૂપ સર્વલોકાંતરાત્મા સર્વભૂતોમાં સર્વ પ્રાણી માત્રમાં ચૈતન્ય સ્વરૂપ રહેલું છે. ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાન છે એ અહીંયા દર્શાવે છે. અને ચૈતન્ય સ્વરૂપ એ કેવું છે? તો ચૈતન્ય સ્વરૂપ જે છે નિત્ય છે. એના સંદર્ભમાં આગળ કે એકો વશી સર્વભૂતાંતરાત્મા નિત્યો અનિત્યાનામ ચેતનઃ ચેતનાનામ. આત્મ સ્વરૂપનું જ અહીંયા નિરૂપણ કરે છે. અને એ જ અધિષ્ઠાન રૂપે હોય અને સર્વને સત્તા પ્રદાન કરે છે, ચેતનતા પ્રદાન કરે છે. અને સર્વને ચેતનતા પ્રદાન કરે છે એટલે પ્રાણી માત્રને. પ્રાણી માત્રને ચેતનતા પ્રદાન કરે છે એનો અર્થ આપણે કઈ રીતે લઈ શકીએ? તો જ્યાં જ્યાં પણ પ્રાણી છે એટલે શું છે? જ્યાં ચેતનતા આપણને દેખાય છે. પણ જે ચેતનતા જે દેખાય છે આપણને પ્રાણીઓમાં, એ ચેતનતા એની પોતાની નથી. જે ચેતનતા દેખાય છે ત્યાં અધિષ્ઠાન રૂપે ચૈતન્ય છે. ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે અંતઃકરણમાં, અને અંતઃકરણ રૂપી ઉપાધિને આધારે એનામાં ચેતનતા દેખાય છે. કારણ કે એ જ ચેતનતા શરીરમાંથી પણ પ્રગટ થાય છે, ઇન્દ્રિયોમાંથી પણ પ્રગટ થાય છે, અને એ રીતે એ ચેતનતા ત્યાં અભિવ્યક્ત થાય છે. ખરેખર ચૈતન્ય સર્વત્ર છે, પણ એની અભિવ્યક્તિ ક્યાં થાય છે? તો જ્યાં અંતઃકરણ રૂપી ઉપાધિ છે ત્યાં થાય છે. કેમ? કારણ કે ઉપાધિનો વિશેષ ગુણ છે. અને આપણે જોયેલું હતું કે અંતઃકરણ જે છે એ કેવી રીતે બનેલું છે? તો અંતઃકરણ પંચમહાભૂતમાંથી બનેલું છે, પણ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી બનેલું છે. એટલે અંતઃકરણ જે છે એ ઉપાધિ એ સાત્વિક હોવાથી ત્યાં ઓટોમેટિક જ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. અને એ ચૈતન્ય જે અભિવ્યક્ત થયું છે એ જ ઇન્દ્રિયોમાં પણ એને પ્રદાન કરે છે, શરીરને પણ એ પ્રદાન કરે છે. અને આ રીતે આપણને ચેતન વસ્તુઓ જોવા મળે છે. ચેતન વસ્તુ એટલે શું છે? ચેતન પ્રાણીઓ, જીવ માત્ર. અને આપણે જોઈએ બ્રહ્માજીથી શરૂ કરી અને જે તણખલું છે ત્યાં સુધી, કારણ કે એ બધામાં ચેતનતા તો રહેલી છે. કારણ કે ચેતનતા રહેલી છે આપણે જ્યારે કહીએ તો ચેતનતાને આપણે શોધવાની ક્યાં? ચેતનતાને ક્યાં શોધવાની? તો જે ચેતનતા દેખાય છે ત્યાં જે શોધવાની છે, ત્યાં જ આપણને દેખાય છે ચેતનતા. પણ ચૈતન્ય સ્વરૂપ છે એને ક્યાં શોધવાનું? કઈ જગ્યાએ આપણે જોઈ શકીએ? તો જ્યાંથી ચેતનતા પ્રગટ થાય છે ત્યાં જ ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપ જો ન હોય તો ચેતનતા પ્રગટ થાય નહીં. પણ ચૈતન્ય સ્વરૂપ ન હોય એવું ક્યારે છે? ચૈતન્ય સ્વરૂપ ન હોય એવું ક્યારે છે? એવું તો ક્યારેય છે જ નહીં. એ તો સર્વત્ર છે, એ નિત્ય છે. પણ એ નિત્ય છે, હંમેશા છે ચૈતન્ય સ્વરૂપ. અને જ્યારે જ્યારે અંતઃકરણ ક્યારે જ્યારે પ્રગટ થયું, અભિવ્યક્ત ક્યારે થાય છે? આ સ્થૂળ શરીરના સંયોગમાં આવે છે ત્યારે. એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીરનો સંયોગ થાય છે ત્યાં એને જ ચેતનતા જાણે કે પ્રાપ્ત થઈ. પણ ક્યાંથી પ્રાપ્ત થઈ? જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ. જેવી રીતે સૂર્ય આપણે લઈએ છીએ, ઉદાહરણ જે છે એ પરફેક્ટ છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ તો સર્વત્ર છે, પણ ક્યાંથી અભિવ્યક્ત થઈ શકે? જે અરીસો હોય, પાણી હોય, એ જે છે એવી જે ઉપાધિ છે એ ઉપાધિનો ધર્મ છે. ચૈતન્ય સ્વરૂપ જે પ્રકાશ સ્વરૂપ સૂર્ય છે એનો એ ધર્મ નથી. પ્રકાશ તો સર્વત્ર પડે છે, પણ એને કોણ ઉજાડી શકે છે? તો એ જે છે એની અંદર જે લીસી સપાટી વાળું હોય, જે સ્વચ્છ સપાટી વાળું હોય ત્યાંથી અભિવ્યક્ત થાય છે. એ જાણે કે પ્રકાશિત થઈ જાય છે. અરીસા મૂકેલો હોય તે શું થાય? અરીસામાં જાણે કે સૂર્યના બધા ગુણો આવી ગયા છે.
એટલે આ રીતે આને અહીંયા દર્શાવેલું છે. અને આગળના મંત્રમાં કહેલું હતું કે તદ એતત, તો તદ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા અથવા તો પરમાત્મા, એ જ આ એતત જે ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાન રૂપે છે. કોના અધિષ્ઠાન રૂપે છે? એતત એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એના અધિષ્ઠાન. કારણ કે ચૈતન્ય ત્યાંથી જ પ્રગટ થાય છે. ચૈતન્ય ક્યાંથી પ્રગટ થાય છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે ત્યાંથી ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એ અભિવ્યક્તિ છે તો ત્યાં જ એના અધિષ્ઠાન રૂપે ચેતનતા છે. એટલે એને શોધવા માટે ક્યાં જવાનું? આપણે ચૈતન્યને શોધવા માટે આ પેનમાં આપણે જોઈ શકીએ, પણ ત્યાં ચૈતન્ય છે કે નહીં? આપણે એવું કહી ના શકીએ કે અહીંયા ચૈતન્ય નથી. ચૈતન્ય સર્વત્ર છે, અભિવ્યક્ત નથી થતું. બરાબર ને? ચૈતન્ય સર્વત્ર છે પણ અભિવ્યક્ત નથી થતું, એ આપણે એને જોઈ શકતા નથી. પણ આપણે ચૈતન્યની અભિવ્યક્તિ ક્યાં આપણે જોઈ શકીએ છીએ? તો જીવ જ્યાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરનો સંયોગ થયો છે ત્યાં આપણે ચેતનતાની અભિવ્યક્તિને જોઈ શકીએ છીએ. એટલે એ જે આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી જ આપણે ઓળખવાનું છે. એટલે આ પેનની પાછળ ચૈતન્ય સ્વરૂપને નથી ઓળખવાનું, ત્યાંથી આપણે ઓળખી ના શકીએ. ચેતનતા છે પણ અભિવ્યક્તિ જ્યાં થતી હોય એ અભિવ્યક્તિને આધારે અધિષ્ઠાનને સમજવાનું છે. એટલા માટે ચૈતન્ય સ્વરૂપ આત્મા કે પરમાત્મા આપણે કહીએ તો જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી એ પરોક્ષ છે. એટલા માટે એને શું કહેવાય? તત્. જે પરોક્ષ છે શું છે? તત્. પણ જ્યારે એ પરોક્ષ નથી રહેતું ત્યારે કોણ છે? એ અહમ થઈ જાય છે. હું પ્રત્યક્ષ, અપરોક્ષ જેને આપણે કહીએ. તો તદ એતત ઇતિ મન્યન્તે, એવું જે જાણે છે. અને એવું જાણે છે કોણ જાણે છે? વિદ્વાન કે વિવેકી આપણે કહીએ. તદ એતદ ઇતિ મન્યન્તે, પણ એ કેવું છે? અનિર્દેશ્યમ પરમમ સુખમ. એનો નિર્દેશ આપણે બીજી કોઈ રીતે કરી શકીએ નહીં. બીજી કોઈ રીતે એટલે જે આ પ્રકાશિત થાય છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જ્યાંથી ચેતનતા પ્રગટ થાય છે એ ચેતનતા તો કેવી છે? ચૈતન્ય સ્વરૂપની જ ચેતનતા ત્યાં આવેલી છે. ચૈતન્ય સ્વરૂપની ચેતનતા જે છે ક્યાં આવેલી છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. તો આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ ચૈતન્ય સ્વરૂપને પ્રગટ કરી શકે ખરા? એ ચૈતન્ય સ્વરૂપને પ્રગટ કરી શકે? ના કરી શકે. કારણ કે એને જ ચૈતન્ય સ્વરૂપ છે એમાંથી ચેતનતા એને પ્રાપ્ત થઈ છે. એટલે શું છે? એના દ્વારા એને પામી શકાય નહીં, એના દ્વારા એને ઓળખી શકાય નહીં. એટલે અનિર્દેશ્યમ પરમમ સુખમ. એટલું જ નહીં, ચૈતન્ય છે એ જ કેવું છે? પરમ સુખમ. સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે હું કેવો છું? હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ. એટલે હું કેવો છું એટલે હું એટલે ફરી પાછું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નહીં. સ્વરૂપ. સ્વરૂપ જે છે ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ. અને એને જે છે કેવી રીતે જાણી શકાય? કેવી રીતે? કથનનું તદ વિજાનીયામ, કેવી રીતે એને જાણવું? કિમુ ભાતિ વિભાતિ વા, એ શું ભાષિત થાય છે એટલે એ સ્વયં પ્રકાશિત છે? વિભાતિ વા, કે પછી એને પ્રકાશિત કરનાર કોઈક છે, એ પ્રકાશિત થાય છે? તો એવો પ્રશ્ન જે છે એનો અહીંયા જવાબ આપે છે. એટલે શું કહ્યું છેલ્લું? કિમુ તદ ભાતિ દીપ્યતે પ્રકાશાત્મકમ તત યતઃ અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ વિસ્પષ્ટમ દૃશ્યતે કિમ વા ન ઇતિ. એમાં શબ્દ જે છે આપણે જોઈએ, ભાતિ જે છે, ભાતિ શબ્દનો અર્થ આપણે જોવાનો કે જે સ્વયં પ્રકાશિત છે. જે કેવું છે? સ્વયં પ્રકાશિત છે. એ પ્રકાશિત જે છે એનું પોતાનું સ્વરૂપ છે અને એ હોવાને કારણે અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ, આપણી જ બુદ્ધિના, અસ્મદ એટલે હું, અને અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન, મારી બુદ્ધિમાં એને એ પામી શકાય, એને ઓળખી શકાય. તો એને શું કહેવાય? વિભાતિ. બુદ્ધિમાં ઓળખી શકાય એટલે શું છે? બુદ્ધિ વડે નિશ્ચય નથી કરાતો, પણ બુદ્ધિના દ્વારા એની હાજરી છે, એનું અધિષ્ઠાન છે, એનો નિશ્ચય કરાય છે. બુદ્ધિ એને જાણી ના શકે કારણ કે આ રૂપ નથી.
બુદ્ધિ જાણી શકે કોને? જે આ હોય એને જ જાણી શકે. બુદ્ધિ હું ને જાણી શકે નહીં. પણ જ્યારે આ બધાનો નિષેધ થઈ ગયો ત્યાં શું છે? હું જ માત્ર રહે છે. અને એ હું છે ત્યાં એ શું છે? અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન. એને આ રીતે અહીંયા દર્શાવ્યું છે. અને એને કહેવાય વિભાતિ. એટલે ચૈતન્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એવું નહીં. એની ઓળખાણ થતી નથી એવું નહીં. પણ એની ઓળખાણ થાય છે. કઈ રીતે? બુદ્ધિના જ અધિષ્ઠાન રૂપે. બુદ્ધિ જે જાણવા માટે પ્રવૃત્ત થાય છે, બુદ્ધિ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો એનું અધિષ્ઠાન જે છે કોણ છે? એક જ્ઞાન સ્વરૂપ. બુદ્ધિને ત્યાંથી જ એને પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે? જ્ઞાન સ્વરૂપ હું એ જ એને પ્રદાન કરે છે. એની હાજરીમાં એને પ્રાપ્ત થાય છે. એટલે અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ. વિભાતિ એટલે શું છે? વિસ્પષ્ટમ દૃશ્યતે કિમ વા ન. બુદ્ધિમાં એ સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે કે નથી થતું? અને એનો જવાબ હવે આગળના મંત્રમાં આપેલો છે. અને શું કહે છે? કે આ જે તત્વ છે ચૈતન્ય સ્વરૂપ આત્મા, ન તત્ર સૂર્યો ભાતિ. ન તત્ર સૂર્ય ભાતિ. ભાતિ શબ્દનો અર્થ આપણે લેવાનો ચૈતન્ય સ્વરૂપ જે છે એ આત્મા અથવા તો પરમાત્મા. ચૈતન્ય સ્વરૂપ આત્મા અથવા તો પરમાત્માને ન તત્ર સૂર્યો ભાતિ. સૂર્ય પ્રકાશિત કરી શકે નહીં. સૂર્યની પાસે જે કંઈ પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે, કોની પાસેથી આવ્યું? આપણે કહીએ કે સૂર્ય એ પ્રકાશ સ્વરૂપ છે. તો પ્રકાશ એનું સ્વરૂપ જ્યારે કહીએ છીએ, પણ સૂર્ય એની ઉત્પત્તિ થયેલી છે કે નહીં? તો આપણે શું કહેવું પડે? સૂર્યની ઉત્પત્તિ છે કે નહીં, કે નથી? એની ઉત્પત્તિ થયેલી છે. જ્યારે પ્રલય થાય ત્યારે સૂર્ય રે? સૂર્ય ના રે. એટલે એ જે નિત્ય ચૈતન્ય સ્વરૂપ એને કહેવાય નહીં. એ ચૈતન્ય એટલે પ્રકાશ સ્વરૂપ એને કહેવાય નહીં. એને જે પ્રકાશ પ્રાપ્ત થયો છે એની પાછળ અધિષ્ઠાન રૂપે કોઈક છે. અને એ જે પ્રકાશ સ્વરૂપ છે ત્યાંથી એ સૂર્ય એક એવી ઉપાધિ છે કે જ્યાંથી એ પ્રકાશ પોતે પ્રકાશિત થાય છે અને બીજા સર્વને પ્રકાશિત કરી શકે. આખા જગતને પ્રકાશિત કરે છે. પણ એનો પોતાનો પ્રકાશ આપણે એને કહી શકીએ નહીં. અને આ રીતે આપણે જોઈએ તો સૂર્ય જે છે એ આત્મ તત્વ, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એને એ પ્રકાશિત કરી શકે નહીં. ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ. ચંદ્ર કે તારા પણ એને પ્રકાશિત કરી શકે નહીં. ન ઇમા વિદ્યુત. વિદ્યુત એટલે વીજળી. એને વીજળી પણ પ્રકાશિત કરી શકે નહીં. હવે સૂર્ય જે છે, સૂર્ય, ચંદ્ર, તારા આ બધા કેવા છે? ઇદમ છે. એ બધા જ ઇદમ છે, અહમ નથી. એટલે ઇદમ છે એટલે વિષય રૂપ છે. બધા કેવા છે? વિષય રૂપ છે. અને આપણે જોઈએ કે વિષય રૂપ છે. કોને માટે વિષય રૂપ છે? તો વિષય રૂપ કોને માટે છે? આ સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, મને માટે. સૂર્યની હાજરી કે ગેરહાજરીને પ્રકાશિત કરનાર કોણ છે? તો આપણે કહીએ આપણી ચક્ષુરેન્દ્રિય. આપણી ચક્ષુરેન્દ્રિય છે સૂર્યના પ્રકાશને, એ સૂર્યની હાજરી કે ગેરહાજરી એને પ્રગટ કરે છે. હવે સૂર્યની હાજરી છે ત્યાં ચક્ષુરેન્દ્રિયમાં સામર્થ્ય આવે છે વિષયોને ગ્રહણ કરવાનું. પણ એ વિષયોને ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે એ સૂર્યની હાજરીમાં આવે છે, પણ સૂર્ય નથી પ્રદાન કરતો. કોણ પ્રદાન કરે છે?
ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ એટલે આપણે કહીએ કે આ જે ચક્ષુરેન્દ્રિય છે એની અંદર પ્રકાશિત કરવાનું એટલે રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે કે નહીં એવું કહેનારો કોણ છે? એ હું છું. મન જે છે મનમાં ડેટા જાય અને મન કે મને દેખાય છે કે નથી દેખાતું. ચક્ષુરેન્દ્રિયની સ્થિતિ છે કોણ પ્રગટ કરે છે? અંતઃકરણ, બુદ્ધિ. અને એ બુદ્ધિને પ્રકાશિત કરનાર કોણ છે? અંતઃકરણને પ્રકાશિત કરનાર કોણ છે? તો એ કોણ છે? એ અંતઃકરણને પ્રકાશિત કરનાર એ કોણ છે? એ હું છું. અને હુંને પ્રકાશિત કરનાર કોણ છે? હુંને કોણ પ્રકાશિત કરે છે? ચૈતન્ય સ્વરૂપ પ્રકાશિત કરે ચૈતન્ય છે. સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપ છે એને પ્રકાશિત કરનાર કોઈ નથી. એ તો હું પોતે છું જ. એટલે હુંની હાજરીમાં અંતઃકરણ પ્રકાશિત થાય છે. એટલા માટે આપણે જોયું કે ચૈતન્ય સ્વરૂપ હુંની હાજરીમાં અંતઃકરણમાં ચેતનતા આવી. એ ચેતનતા ઇન્દ્રિયોમાં ગઈ. એ ચેતનતા સ્થૂળ શરીરમાં પણ પ્રગટ થઈ. એટલે ઇન્દ્રિયોમાં ચેતનતા પ્રગટ થઈ અને ઇન્દ્રિયો જે છે એ બધા વિષયોને ગ્રહણ કરી શકે છે. એ ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો ચૈતન્ય સ્વરૂપ હું એની હાજરીમાં એને એ પ્રાપ્ત થયું. અને એ જે કોને પ્રકાશિત કરે છે? બધા વિષયોમાં સૂર્યને પણ પ્રકાશિત કરે છે. સૂર્ય જે છે સર્વનો, આપણે આગળ જોયું સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુ. એ તો બધાની આંખોનો શું છે? આંખ છે. બધાનો ચક્ષુ છે. જ્યાં પણ બધાની આંખ છે. તો આ રીતે સૂર્ય જે છે એને પણ પ્રકાશિત કરે છે. તો ચંદ્ર તારા નક્ષત્ર આ બધું જ જે છે એ ચૈતન્ય સ્વરૂપને પ્રકાશિત કરી શકે ખરું? એને પ્રકાશિત કરી શકે નહીં. કારણ કે એ પોતે જ પ્રકાશિત થયેલ છે. એ સ્વરૂપને અધિષ્ઠાનને પ્રકાશિત કરી શકે નહીં. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ન ઇમા વિદ્યુત ભાંતિ કુતઃ અયમ અગ્નિ. આ અગ્નિ એને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એટલે અહીંયા આપણે જોઈએ કે બધા જ એવા પદાર્થો દર્શાવ્યા છે કે જે પ્રકાશિત છે, જેમાં પ્રકાશ છે અને બીજાને એ પ્રકાશિત કરી શકે છે. તો સૂર્ય જે છે એ સર્વલોકને પ્રકાશિત કરી શકે. ચંદ્ર પણ પ્રકાશિત કરી શકે. પણ ચંદ્રમાં પ્રકાશ ક્યાંથી આવ્યો? સૂર્યમાંથી આવ્યો. એટલે જગતમાં સૂર્ય અને ચંદ્ર દર્શાવી જગતમાં એવા વિષયો છે કે જે સૂર્ય જેવા છે, જેને બીજાને પ્રકાશિત કરવા માટે એની અંદર જે સામર્થ્ય આવેલું છે એ કેવું છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાંથી જ આવેલું છે. પણ ચંદ્રમાં જે પ્રકાશિત કરવાનું સામર્થ્ય આવ્યું કોની પાસેથી આવ્યું? સૂર્ય પાસેથી આવ્યું. બરાબર ને? એની અંદર સૂર્ય પાસેથી આવ્યું. જેવી રીતે આપણે જોઈ શકીએ ચૈતન્ય સ્વરૂપ જે છે એ અંતઃકરણમાં એ પ્રકાશિત થયું. અને એ પ્રકાશિત થયેલું અંતઃકરણ છે જેવી રીતે ઇન્દ્રિયોને એ સામર્થ્ય ચેતનતા પ્રદાન કરે છે અને ઇન્દ્રિયો આ વિષયોને પ્રકાશિત કરી શકે છે. તો ઇન્દ્રિયોમાં પ્રકાશિત વિષયોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો અંતઃકરણ પાસેથી આવ્યું. અંતઃકરણમાં કેવી રીતે આવ્યું? તો ચૈતન્ય સ્વરૂપની હાજરીને કારણે એ પ્રકાશિત થયું, ચેતનવાન બન્યું. એ જ રીતે ચંદ્ર જે છે તો કેવો છે? એની પાસે પ્રકાશ છે, એ પ્રકાશિત કરી શકે છે. પણ એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો કે સૂર્ય પાસેથી આવ્યું. એવી રીતે તારકમ તો આપણે જોઈએ છે તારાઓ તો ઘણા દૂર છે. સૂર્યરૂપી તારો નજીક છે એટલે આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પણ બીજા તારા છે ઘણા દૂર છે એટલે માત્ર શું થાય એનું? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો એને આપણે માત્ર જોઈ શકીએ છીએ, એની હાજરી આપણે જોઈ શકીએ છીએ. તો એ ચંદ્ર તારકમ અને ન ઇમા વિદ્યુત, એ ચૈતન્ય સ્વરૂપને આ પ્રકાશિત નથી કરી શકતા. તો આ જે અગ્નિ જે છે મારી ઇન્દ્રિય પ્રત્યક્ષ જે છે, મારી નજીક જે છે, તો એ અગ્નિ કેવી રીતે પ્રકાશિત કરી શકે? અગ્નિમાં પણ બીજાને પ્રગટ કરવાનું સામર્થ્ય છે. અગ્નિ જે છે એમાં પણ પ્રકાશ છે, પણ એ પ્રકાશ કેવો છે? સૂર્ય જેવો પ્રકાશ છે?
ચંદ્ર જેવો પ્રકાશ છે એવો નથી. એનું સામર્થ્ય કેવું છે? બહુ સીમિત છે. અને મારા હાથમાં શું છે? પ્રકાશિત કરવાનું હોય તો એટલે અહીંયા જે લીધું છે અહીંયા, અને આપણે જોઈએ છે આપણી સંસ્કૃતિમાં, અને આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે મંત્ર બોલતા હોઈએ, અને ત્યાં એ જ પરમાત્માને આપણે કહીએ છીએ કે ન તત્ર સૂર્યો ભાતિ, આપને સૂર્ય પ્રકાશિત ના કરી શકે, ચંદ્ર પ્રકાશિત ના કરી શકે, આજે તારા છે એ પ્રકાશિત ના કરી શકે. તો આ હું જે અગ્નિ, જે મારી દ્રષ્ટિગોચર છે, એ અગ્નિને હું આપની સમક્ષ રાખું છું. તો આ જે ક્ષુલ્લક એવો અગ્નિ, એમાં કયું સામર્થ્ય છે કે આપને પ્રકાશિત કરી શકે? પણ મારી પાસે મારી કેપેસિટી શું છે? હું તારાને લાવી શકું પ્રકાશિત કરવા માટે? હું ધરી શકું? એ ના કરી શકું. હું ચંદ્રને લાવી શકું? ના લાવી શકું. મારી પાસે કેટલું કહેવાય? હું પેલો અગ્નિ જે છે, કર્પૂર આરતી છે, એ ત્યાં એ કરું. અને ત્યાં એ સત્યનું ભાન છે કે મારું સામર્થ્ય, કે મારું એ જે છે કેટલું છે, એ તો એ કોઈ સામર્થ્ય નથી આપને પ્રકાશિત કરવા માટે. પણ આ તો શું છે? સિમ્બોલિક. કહીએ કે આજે અગ્નિ જે છે, નગણ્ય એવો અગ્નિ, એ કેવી રીતે પ્રકાશિત કરી શકે? પણ મારું સામર્થ્ય તો આટલું જ છે. હું આના દ્વારા આપને હું ઓળખવા માટે પ્રવૃત્ત થયો છું. એની પાછળનો ભાવ શું છે? અને આપણે જોઈએ કે આપણે ત્યાં તો મંદિરોમાં બધા લાઈટો હોય, કર્પૂર આરતી કરતા હોય, પણ દક્ષિણ ભારતમાં જ્યારે પણ આરતી થતી હોય અને એ હોય તો ટ્રેડિશનલ બધા મંદિરો, અને એમાં એ ના હોય, લાઈટો ના હોય, ત્યાં દીવા હોય. અને દીવા હોય એનો એ ટમટમિયા દીવા હોય, એમાં અને જે વિગ્રહ હોય એ કાળો હોય, કાળા પથ્થરમાંથી વિગ્રહ બનાવેલો હોય, અને ગર્ભગૃહ જે છે એની દિવાલો કાળી હોય ને બધું. હવે એમાં કેવી રીતે દેખાય? અને એમાં ફરી પાછું એવું ના હોય કે તરત એ પેલું મૂકેલું છે મૂર્તિ, ત્યાં તો બધા દરવાજા કેટલાય હોય, 3 દરવાજા હોય, અને 3 દરવાજા પછી આપણે ભગવાનને જોવાના હોય. તો એ જે છે આપણને કેવી રીતે દેખાય? એટલે પેલા પૂજારી હોય એ કર્પૂર આરતી કરે. તો કર્પૂર આરતી કરે એની અંદર જ્યાં પણ એ આરતી લઈ જાય ત્યાંથી આપણે ભગવાનના દર્શન કરવાના. એટલે ત્યાં બતાવે કે અગ્નિ છે આપને કેવી રીતે પ્રકાશિત કરી શકે? આપને કોઈ રીતે આ જે છે એ પ્રકાશિત કરી શકે નહીં. છતાં પણ આપને ઓળખવાનું કઈ રીતે? તો આપને ઓળખવાનું આ જે મારી સામે આ જે ક્ષુલ્લક એવો પ્રકાશ છે, ત્યાં જ એ આપ જ અભિવ્યક્ત થયેલા છે. એને આધારે આ જે છે આધાર છે એને ઓળખવા માટે, અને એને દ્વારા એ દર્શાવે છે. એટલે શું કહે છે? કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમેવ ભાંતમ, આપ જ શું છો? ભાંતમ, આપ જ પ્રકાશિત છો. આપ જ પ્રકાશિત પ્રકાશ સ્વરૂપ છો. અનુભાતિ સર્વમ, અને આપની જ પાછળ અનુભાતિ. અનુભાતિ એટલે શું છે? ભાતિ અનુભાતિ, આપની હાજરીમાં જ બધું પ્રકાશિત થાય છે. આપ પ્રકાશ સ્વરૂપ છો અને આપની હાજરીમાં જ બીજું પ્રકાશિત થાય છે. એટલે આપની પાછળ પ્રકાશિત થાય છે એવું નહીં, પણ આપની હાજરીમાં જ બીજું અનુભાતિ. અનુભાતિ સર્વમ, અને તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. અને એ જ જે આપનું જે પ્રકાશ સ્વરૂપ છે એ શું છે? એના જ ચૈતન્ય કારણે, પ્રકાશને કારણે સર્વમ ઇદમ વિભાતિ, આ બધું જ શું છે? પ્રકાશિત થયેલું છે. બધાની અંદર એ પોતે પ્રકાશિત થયેલું છે, અને એનામાં બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પણ એમાં આવેલું છે. એ રીતે અહીંયા આ મંત્રમાં દર્શાવે છે. ઓકે, આપણે ભાષ્ય જોઈએ. બરોબર. હા, હર્ષાબેન. ન તત્ર તસ્મિન સ્વાત્મભૂતે બ્રહ્મણી સર્વાવભાસક અપી સૂર્યઃ ભાતિ તદ્બ્રહ્મ ન પ્રકાશયતિ ઇત્યર્થઃ. ઓકે, શું કહેલું છે?
ન તત્ર, તત્ર એટલે તસ્મિન, તસ્મિન સ્વાત્મભૂતે બ્રહ્મણી, તસ્મિન સ્વાત્મભૂતે બ્રહ્મણી, જે આગળ જે વાત કરી તદ એતત, એકત્વ જે દર્શાવ્યું છે, બ્રહ્મ જે આત્મા, સ્વાત્મભૂતે સ્વરૂપ રૂપ, સ્વરૂપે જે હોય ને, બ્રહ્મણી, બ્રહ્મણી એટલે બ્રહ્મ અથવા તો આત્મા, જે કંઈક કહીએ આપણે, ચૈતન્ય સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ. અને બ્રહ્મણી એમાં, બ્રહ્મણી સર્વાવભાસક અપી, સર્વ અવભાસક અપી, બધાને જ પ્રગટ કરનાર હોવા છતાં પણ, સૂર્ય સર્વને પ્રકાશિત કરનાર હોવા છતાં પણ, એવો જે સૂર્ય જે છે, ભાતિ, ભાતિ એટલે એને કહેવાય એ બીજાને પ્રકાશિત કરે છે. એટલે સૂર્ય એનામાં બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય આવેલું છે. ક્યાંથી આવેલું છે? એ પ્રકાશ સ્વરૂપ આત્મા, જેને પરમાત્મા કહીએ અથવા તો આત્મા કહીએ, એક જ જે અધિષ્ઠાન રૂપે છે, એ જ સૂર્યને બીજા સર્વને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. એટલે સર્વાવભાસક અપી સૂર્ય ભાતિ તદ બ્રહ્મ ન પ્રકાશયતિ ઇત્યર્થ. સૂર્ય બીજાને પ્રકાશિત કરી શકે છે, પણ એનું અધિષ્ઠાન છે એને એ પ્રકાશિત કરી શકે નહીં. એટલે તદ બ્રહ્મ ન પ્રકાશયતિ, એ જે બ્રહ્મ જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા અથવા તો પરમાત્મા, એને એ પ્રકાશિત કરી શકે નહીં. એટલે આ પ્રમાણે એનો અર્થ લેવાનો છે. બરોબર, આગળનું વાક્ય છે, વાંચીએ કે દુષ્યંતભાઈ. તથા ન ચંદ્ર તારકમ, તથા ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ, નેમા વિદ્યુતો ભાંતિ, કુતઃ અયમ અસ્મદ દૃષ્ટિ ગોચરઃ અગ્નિઃ, કુતઃ અયમ અસ્મદ ગોચર અગ્નિઃ. દ્રષ્ટિ નથી એમાં શબ્દ? ના, નથી. ઓકે. કિમ બહુના, કિમ બહુના, યદ ઇદમ આદિત્યાદિકમ, યદ ઇદમ આદિત્યાદિકમ, સર્વં ભાતિ, સર્વં ભાતિ, તત્તમેવ પરમેશ્વરમ, તત્તમેવ પરમેશ્વરમ, ભાંતમ દીપ્યમાનમ, ભાંતમ દીપ્યમાનમ, અનુભાતિ અનુદીપ્યતે, અનુભાતિ અનુદીપ્યતે, યથા જલોલ્મુકાદી, યથા જલોન્मुखादि, અગ્નિ સંયોગાત, અગ્નિ સંયોગાત, અગ્નિમ દહંતમ, અગ્નિ દહંતમ, અનુદહતિ, અનુદહતિ, ન સ્વતઃ, ન સ્વતઃ, તદ્વત. તદ્વત. ઓકે, ઉદાહરણથી અહીંયા દર્શાવે છે. અને શું કહે છે? જે મંત્રમાં આપેલું છે, ન ચંદ્ર તારકમ, પેલું જે વાક્ય છે એમાં ન તત્ર સૂર્ય ભાતિ, એને સૂર્ય પ્રકાશિત કરી શકે નહીં. તથા ન ચંદ્ર તારકમ, ચંદ્ર અને તારા પણ તત્વને પ્રકાશિત કરી શકે નહીં. ન ઇમા વિદ્યુત ભાંતિ, આ વિદ્યુત પણ એને પ્રકાશિત કરી શકે નહીં. કુતઃ અયમ અસ્મદ દૃષ્ટિ ગોચર અગ્નિ, કેવી રીતે આપણી સમક્ષ જે આજે અગ્નિ છે એને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એટલે એને એ પ્રકાશિત કરી શકે નહીં. એટલે એનું સામર્થ્ય કેવું છે? એનું સામર્થ્ય બહુ સીમિત છે, એટલે એ આપણે પ્રકાશિત કરી શકે નહીં. પણ આ અગ્નિ જે છે એ પ્રકાશ જે છે, પ્રકાશ, અગ્નિને એવું તો ના કહી શકીએ કે એમાં પ્રકાશ નથી. અગ્નિમાં પ્રકાશ તો છે, તો એ પ્રકાશ જે છે અગ્નિમાં, એ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? એ જે છે ચૈતન્ય સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, ત્યાંથી જ આવેલું છે. એટલે અગ્નિ આપની સામે જે હું ધરું છું, એ જ આપના પ્રકાશ સ્વરૂપને દર્શાવે છે. અગ્નિ જે છે, પ્રકાશ જે ત્યાં દેખાય છે, ત્યાં જ એ મને દર્શાવે છે કે પ્રકાશ સ્વરૂપ ત્યાં છે. એની હાજરીને ઓળખવા માટે
આ અગ્નિ છે કેવો છે? માધ્યમ છે, આલંબન છે. કારણ કે કોઈક ને કોઈક આલંબનથી જ આપણે એને ઓળખી શકીએ, એટલા માટે આ પ્રમાણે દર્શાવ્યું છે. ઓકે, આગળ શું કે છે? કિમ બહુના યદ ઇદમ આદિત્યાદિકમ સર્વમ ભાતિ. કિમ બહુના, વધારે તો શું કહેવાનું? કિમ બહુના એટલે શું છે? બધા જ પ્રકાશ જે પ્રકાશિત બધા જે છે બીજાને પ્રકાશિત કરી શકે એવા બધા પદાર્થો અહીંયા કહી દીધા. કિમ બહુના યદ ઇદમ આદિત્યાદિકમ સર્વમ ભાતિ. આ બધા જ જે છે આદિત્ય, ચંદ્ર, તારા, વિદ્યુત, અગ્નિ બધા જ જે છે ભાતિ. ભાતિ એટલે શું છે? એની હાજરી જ બતાવે છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પ્રકાશ સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા અધિષ્ઠાન રૂપે છે. એટલે એમની હાજરીને કારણે, કોની હાજરી? જે આપણા માટે આપણે જેને ગ્રહણ કરી શકીએ છીએ. શેને ગ્રહણ કરી શકીએ છીએ? તો સૂર્ય, ચંદ્ર આ બધું જ જે છે એના એ જે પ્રકાશ જે છે જે બીજાને પણ પ્રકાશિત કરી શકે છે એને આપણે ઓળખી શકીએ છીએ અને ગ્રહણ કરી શકીએ છીએ. પણ ક્યારે ગ્રહણ કરી શકીએ છીએ? જ્યારે ચૈતન્ય સ્વરૂપની, પ્રકાશ સ્વરૂપની હાજરી છે ત્યારે એ, એટલે એના દ્વારા શું છે? ભાતિ, પ્રકાશ સ્વરૂપ એ ભાતિ. કિમ બહુના યદ ઇદમ આદિત્યાદિકમ સર્વમ ભાતિ. આ બધું જે છે સર્વમ ભાતિ તત તમેવ પરમેશ્વરમ. એ જ કોણ છે? પરમેશ્વર છે. એટલે આ બધી જ આ ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપની અભિવ્યક્તિ છે. ભાતિ શબ્દનો અર્થ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનો કે આ બધું જ પ્રકાશિત છે એવું નહીં. ભાતિ શબ્દ એટલે જે સ્વતઃ સિદ્ધ છે, સ્વયં પ્રકાશિત છે આત્મા. એટલે ભાતિ શબ્દનો અર્થ અહીંયા એ પ્રમાણે લેવાનો. એટલે યદ આદિત્યાદિકમ સર્વમ ભાતિ. તો સર્વમ ભાતિ એટલે શું છે? આ બધાને જ, સર્વમ દ્વિતીય વિભક્તિ, તો દ્વિતીય વિભક્તિ છે, આ બધાને જ પ્રકાશિત કરે છે. પણ પ્રકાશિત કરે છે એટલે શું છે? પોતે કેવો છે? સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એટલે સ્વયં પ્રકાશ સ્વરૂપ ભાતિ. અને પછી તમ એવમ પરમેશ્વરમ, આ પ્રકારના જે પરમેશ્વર છે, ભાંતમ, ભાંતમ દીપ્યમાનમ, પોતે કેવા છે? પ્રકાશ સ્વરૂપ હોય. ભાંતમ દીપ્યમાનમ અનુભાતિ અનુદીપ્યતે. અનુભાતિ એટલે શું છે? એ જ આ સર્વને પ્રકાશિત કરે છે. દીપ્યતે આ બધાને જ પ્રકાશિત કરે છે. એમને બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પણ એના દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે સૂર્ય, ચંદ્ર બધા જ જે કેવા છે? અનુભાતિ. ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે કેવું છે? ભાતિ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. એને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. પણ બીજું જે કંઈ બીજાને પ્રકાશિત કરી શકે છે એ બધું જ શું છે? અનુભાતિ. એ કેવા છે? એની હાજરીમાં જ આ બધા જ પ્રકાશિત થાય છે અને બીજાને પણ એ પ્રકાશિત કરવાનું સામર્થ્ય એમને પ્રાપ્ત થાય છે. એટલે સૂર્યમાં પ્રકાશ, બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે એ ક્યાંથી આવ્યું? તે સૂર્ય અનુભાતિ. સૂર્ય અનુભાતિ, પણ ભાતિ એ કોણ છે? સ્વરૂપ છે, અધિષ્ઠાનભૂત સ્વરૂપ. અને સ્વરૂપ ક્યાં છે? પરમાત્મા સ્વરૂપ આપણે કહીએ તો પરમાત્મા સ્વરૂપ ક્યાં છે? તો આપણે કહીએ એ જ અહમ 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 રૂપે છે. અહમને પ્રકાશિત કરવા માટે કયા પ્રકાશની આવશ્યકતા છે? અહમને પ્રકાશિત થવા માટે કયા પ્રકાશની જરૂર છે? એ તો સ્વતઃ સિદ્ધ છે, સ્વયં સ્ફુરિત છે. એને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. નથી સૂર્યની આવશ્યકતા, નથી ચંદ્રની આવશ્યકતા, કે નથી કોઈની આવશ્યકતા. બરાબર ને? એટલે એ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં આ સૂર્ય પ્રકાશિત થાય છે, ચૈતન્ય ચંદ્ર પ્રકાશિત થાય છે, આ બધું જ પ્રકાશિત થાય છે. એટલું જ નહીં, અંતઃકરણ પ્રકાશિત થાય છે. અંતઃકરણમાં વૃત્તિઓ પ્રકાશિત થાય છે, ઇન્દ્રિયો પ્રકાશિત થાય છે. ઇન્દ્રિયો આ વિષયોને પ્રગટ કરે છે. તો એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? એ જ ચૈતન્ય સ્વરૂપ હું. ચૈતન્ય સ્વરૂપ હું છે એની જ હાજરીમાં ઇન્દ્રિયોને ચેતનતા પ્રાપ્ત થઈ, પ્રકાશ એને પ્રાપ્ત થયો, જ્ઞાન પ્રાપ્ત કરવાનું એનું સામર્થ્ય. એટલા માટે જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ.
પણ જ્ઞાનેન્દ્રિયો એની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો હું જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાન સ્વરૂપ અધિષ્ઠાન રૂપે છે અને એને એ પ્રકાશિત કરે છે. તો હવે એને એક જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપને કેવી રીતે ઓળખવાનું? હું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપને કેવી રીતે ઓળખવાનું? એને આ ઇન્દ્રિયો પ્રકાશિત કરી શકે? ઇન્દ્રિયો ઓળખી શકે? મન ઓળખી શકે? કોઈ ઓળખી ના શકે. એ કેવો છે? સ્વતઃસિદ્ધ છે. પણ એને ઓળખવાનું હોય એને કઈ રીતે? તો કે આ જે કંઈ પ્રકાશિત થાય છે, જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે કંઈ સામર્થ્ય છે ઇન્દ્રિયોનું, મનનું, બધાનું, તો એ સામર્થ્ય ક્યાંથી આવેલું છે? જ્ઞાન સ્વરૂપ છે, અધિષ્ઠાન રૂપ. હું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, એની હાજરી છે અને તેથી જ આ બધું જ પ્રકાશિત થયેલું છે. આ જગત પણ એને કારણે પ્રકાશિત છે, આ શરીર પણ એને કારણે પ્રકાશિત છે, મન છે એને કારણે પ્રકાશિત છે. એને શોધવા ક્યાં જવાનું? જે મારી સામે જે પ્રકાશિત છે એને આધારે પ્રકાશ સ્વરૂપને ઓળખવાનું છે. જ્યાં જ્ઞાનની અભિવ્યક્તિ છે તો જ્ઞાનને આધારે એક જ્ઞાન સ્વરૂપને ઓળખવાનું છે. જ્યાં છે આપણે કહીએ છીએ, પેન છે, વસ્ત્ર છે, પુસ્તક છે, ટેબલ છે, ખુરશી છે, તો ત્યાં બધે શું છે એને ત્યાં ઓળખવાનું છે. આપણે છે ને કેવી રીતે ઓળખી શકીએ? છે દેખાય છે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, પણ છે ની આપણે અવગણના કરી શકીએ? એની અવગણના ના કરી શકીએ. એ ન હોય તો કોઈ વસ્તુ આપણે એને હાજરી જ નથી. એટલે આ રૂપ જે છે શું બની જાય છે? એને માટે છે ને માટેનું એક આલંબન બની જાય છે. એટલે અધિષ્ઠાન રૂપ એને ઓળખવાનું કેવી રીતે છે? તો જ્યાંથી પણ એ પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે, અભિવ્યક્તિને આધારે સ્વરૂપને જાણવાનું છે, ઓળખવાનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે અનુભાતિ અનુદીપ્યતે ઉદાહરણ આપે છે આગળ અને શું કહે છે? યથા જેવી રીતે જલ ઉલ્મુકાદિ, જલ એટલે જળ પાણી, અને ઉલ્મુક એટલે મને લાગે છે કે પેલી જે આપણે જે સળગાવ્યું હોય, પેલું તારામંડળ સળગાવે કે પેલું એ જ હોય ને અગરબત્તી, અગરબત્તી સળગાવી હોય અને પછી એને ગોળ ગોળ ફેરવે, તો ગોળ ગોળ ફેરવે તો આપણને દેખાય કે નહીં વર્તુળ? ગોળ ગોળ ફેરવે તો વર્તુળ દેખાય કે નહીં? અંધારું હોય અને અંધારામાં પેલી અગરબત્તી જે એ હોય એનો આગળનો ભાગ સળગતો હોય, લાલ અગ્નિબાણ, તો લાલ હોય અને પછી અંધારામાં આપણે ફેરવીએ તો શું થાય? જે આકાર આપણે કરીએ એ આકાર આપણને દેખાય, પણ ખરેખર આકાર છે ખરો ત્યાં નથી. અને એટલું જ નહીં, એ જે અગ્નિ જે છે એને ટોપ ઉપર, એનામાં કેટલું સામર્થ્ય છે? કેટલું સામર્થ્ય છે? બીજાને પ્રકાશિત કરી શકે? એનામાં કોઈ સામર્થ્ય નથી, પણ એમાં અગ્નિ છે કે નહીં? અગ્નિની હાજરી છે કે નહીં? એટલે એ જે વસ્તુ જે છે એ અગ્નિની હાજરી છે એ દર્શાવે છે. જલ જે છે જળ, તો જળ એ જે છે ગરમ, આપણે ગરમ પાણી, તે ગરમ પાણીમાં ગરમ એ કેવી રીતે થયું? એ તો અગ્નિનું છે, અગ્નિ પાસેથી આવેલું છે ઉષ્ણતા. તે ઉષ્ણતા જે છે તો એ પાણીની પોતાની નથી, અને પાણી જે છે એનામાં ગરમી આવી, ઉષ્ણતા આવી અને પછી દઝાડે, તો કોણ દઝાડે છે? દઝાડે છે કોણ? પાણી દઝાડે છે કે અગ્નિ દઝાડે છે? અગ્નિ દઝાડે. અગ્નિ દઝાડે. આપણે કહીએ છીએ શું? પાણીથી દાઝ્યા. આપણે કહીએ છીએ શું? પાણીથી દાઝ્યા, અને ખોટું નથી, પણ હકીકત શું છે? ત્યાં અધિષ્ઠાન રૂપ અગ્નિ હોય અને એ પાણીમાં હાજર છે. અગ્નિ પાણીમાં અગ્નિ હાજર છે અને એટલે એનામાં દઝાડવાનું સામર્થ્ય આવ્યું. પણ એ દઝાડવાનું સામર્થ્ય ખરેખર છે કોનું? એ તો અગ્નિનું છે, બરાબર ને? એટલે આ રીતે જલોલ્મુકાદિ જે ચૈતન્ય સ્વરૂપની જે હુંની હાજરી છે
એમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધું જ કેવું થાય છે? એ ચેતનવાન બન્યું છે. અને એટલું જ નહીં, એ ચેતનવાન બની અને આ જગતના વિષયોને પણ એ પ્રકાશિત કરી છે, ગ્રહણ કરી શકે છે. અને ગ્રહણ કરી શકે છે, પેલો કર્તા બને છે, ભોગતા બને છે, અને એ બધું જ જે છે આપણે જોઈએ. પણ એ કર્તા, ભોગતા, શ્રોતા, વિજ્ઞાતા, મનતા આ બધું જ છે કોની હાજરીમાં? એ ચૈતન્ય સ્વરૂપ હું એની હાજરીમાં. એટલે હું અહમ વિભાતિ, અહમ ભાતિ, અને આ બધું શું છે? અનુભાતિ. અનુભાતિ આ બધું છે અને સાથે સાથે એમાં વિભાતિ. તો આ ચક્ષુરેન્દ્રિય કેવી છે? અનુભાતિ. પણ એ જ ચક્ષુરેન્દ્રિયમાં રૂપને પ્રકાશિત કરવાનું સામર્થ્ય આવ્યું. એટલે શું છે? વિભાતિ. એટલે ચક્ષુરેન્દ્રિયને અનુભાતિ કહેવાય અને વિભાતિ બંને કહેવાય. અને વિભાતિ જ્યારે કહીએ, આ ચક્ષુરેન્દ્રિય એ જ દર્શાવે છે કે ચૈતન્ય સ્વરૂપની હાજરી છે. ચૈતન્ય સ્વરૂપની હાજરી ત્યાં રહેલી છે એટલે વિભાતિ. ઓકે, એટલે શું કે છે? યથા જલોલ્મુકાદિ અગ્નિ સંયોગાત અગ્નિમ દહંતમ અનુદહતિ ન સ્વતઃ તત્વત. બરોબર? ઓકે, આગળનું ભાષ્ય છે વાંચીએ. હા, કોણ વાંચશે? પ્રજ્ઞાબેન. ઓકે, આપની પાસે છે? ધર્મ મંત્ર છે અને થોડુંક જોયું છે વચ્ચેથી હશે. તસ્ય એવ ભાષા દિત્યા સર્વમ ઇદમ સૂર્યાદિ વિભાતિ યતઃ એવં તદ્ એવ બ્રહ્મ ભાતિ ચ વિભાતિ ચ કાર્યગતેન વિવિધેન ભાષા તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વં સ્વતઃ અવગમ્યતે નહિ સ્વતઃ અવિદ્યમાનં ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્યમ ઘટાદીનામ અન્યાવભાસકત્વાत् ઓકે, અન્યાવભાસકત્વ અદર્શનાत् ઘટાદીનામ અન્યાવભાસકત્વ અદર્શનાत् અસકત્વ અવભાસકત્વ છે શબ્દ. પછી શું થાય? દર્શનાત. ભાસકત્વા છે ને? ભાસકત્વાત. ના, ત નથી, પછી ત નથી. આપણને સંધિ છૂટી પાડતા આવડવી જોઈએ. ભાસકત્વ અદર્શનાત. અભાસકત્વ અદર્શનાત. અન્યાવભાસકત્વ અદર્શનાત. અન્યાવભાસકત્વ અદર્શનાત થાય ને? ભાસકત્વા દર્શનાત એટલે ભાસકત્વ અદર્શનાત. સંધિ થઈ. ભારૂપાણામ ચ આદિત્યાદીનામ તદ્દર્શનાત. ઓકે, સરસ. હા, મેં શું કહ્યું છે? તસ્ય એવ ભાષા દિત્યા સર્વમ ઇદમ સૂર્યાદિ વિભાતિ. તસ્ય એવ ભાષા એના જ પ્રકાશથી, એના જ એ ચૈતન્યથી સર્વમ ઇદમ સૂર્યાદિ વિભાતિ. આપણે જોયું કે આ બધું જ જે છે જેના પ્રકાશને કારણે પ્રકાશિત થાય છે. જે ચૈતન્યની હાજરી છે
પરિણામે બધું જ ચેતનવાન દેખાય છે, ચેતનવાન બનેલું છે એટલે વિભાતિ. અને વિભાતિ એટલે શું છે? વિવિધ રૂપેણ ભાતિ, અનેક રૂપે એ પ્રગટ થયેલું છે. બરોબર. અને શું કહ્યું છે? યતઃ એવં તદ એવ બ્રહ્મ ભાતિ ચ વિભાતિ છે. સરસ વાત કરી છે. એટલા માટે યતઃ કારણ કે એવં, યતઃ એવં આવું હોવાને કારણે, યતઃ એવં તદ એવ બ્રહ્મ, તદ એવ બ્રહ્મ જેને ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ કહેલું છે તે બ્રહ્મ અથવા તો આત્મા, ભાતિ ચ વિભાતિ છે, એ પોતે પ્રકાશિત થાય છે એટલે સ્વયં પ્રકાશિત છે અને એ વિભાતિ અનેક રૂપે જે પ્રગટ થયેલ છે, અનેક ઉપાધિને આધારે એ જ બીજાને પ્રકાશિત કરે છે. બરાબર. પોતે સ્વયં કેવું છે? પ્રકાશ સ્વરૂપ છે અને એ પોતે જ સૂર્ય વગેરેને પ્રકાશિત કરી અને બીજાને પ્રકાશિત કરે છે. એટલે સૂર્ય વગેરે પણ કોણ છે? એ જ છે, એ જ છે. કારણ કે એ અધિષ્ઠાન રૂપે ન હોય તો એની હાજરી હોઈ શકે નહીં. જેવી રીતે હું ચૈતન્ય સ્વરૂપ છું, એની જ હાજરીમાં અંતઃકરણમાં અનેક વૃત્તિઓ પ્રગટ થાય છે. આ ચક્ષુરેન્દ્રિય છે એ રૂપને ગ્રહણ કરે છે. તો રૂપને ગ્રહણ કોણ કરે છે? કોણ કરે છે? ચક્ષુરેન્દ્રિય કે ચૈતન્ય સ્વરૂપ? એટલે કહેવાય ચૈતન્ય સ્વરૂપ સ્વયં ભાતિ અને એ જ રૂપને પણ પ્રકાશિત કરે છે. એટલે પોતે સ્વયં ભાતિ અને વિભાતિ, વિભાતિ એટલે બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પણ પ્રદાન કરે છે. એટલે ચક્ષુરેન્દ્રિયને રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય જે પ્રાપ્ત થયું છે એ ક્યાંથી પ્રાપ્ત થયું? ચૈતન્ય સ્વરૂપ હું. એટલે હું સ્વયં ભાતિ અને વિભાતિ બંને છું, એક જ છે. બરાબર ને? એકત્વ કેવી રીતે દર્શાવે? એટલે જ્યાં પણ એ બીજું જે કંઈ જગત પ્રગટ થાય છે, જે કંઈ રૂપ પ્રગટ થાય છે ચક્ષુરેન્દ્રિય દ્વારા, તે ચક્ષુરેન્દ્રિય એ પણ શું છે? એ જ વિભાતિ, એ જ પરમાત્મા, એ જ હું. એટલે હું જ સ્વયં સિદ્ધ છું, સ્વયં પ્રકાશિત છું અને હું જ સર્વ જગતને પ્રકાશિત કરું છું. વિભાતિ. અને એ વસ્તુ અહીંયા કરેલું છે, વાત કરેલી છે. એટલે વિભાતિ, તો વિભાતિ આપણે જ્યારે કહીએ તો એ કેટલા છે? અંતઃકરણ કેટલા છે? ચક્ષુરેન્દ્રિય કેટલી છે? ચક્ષુરેન્દ્રિય કેટલી છે? અંતઃકરણ કેટલા છે? ઉપાધિઓ કેટલી છે? ઉપાધિ એક છે કે અનેક છે? અનેક છે. ઉપાધિ અનેક છે. ચૈતન્ય સ્વરૂપ એક છે પણ ઉપાધિ કેટલી છે? અનેક. જેવી રીતે પ્રકાશ સ્વરૂપ જે અધિષ્ઠાન છે એ એક જ છે, પણ એ જ પ્રકાશ જે છે એ સૂર્યને પ્રકાશિત કરે છે, ચંદ્રને પ્રકાશિત કરે છે, વીજળીને પ્રકાશિત કરે છે, અગ્નિને પ્રકાશિત કરે છે. તો બધા જે ઉપાધિ છે કેટલી છે? અનેક છે. પણ એ અનેક ઉપાધિમાં જે પ્રકાશ જે છે એ કેટલા છે? પ્રકાશ એક છે. એટલે ઉપાધિ જે છે ત્યાં પણ કોણ છે? એ જ પ્રકાશ સ્વરૂપ ત્યાં છે જ. પ્રકાશ સ્વરૂપ જ્યાં ના હોય તો એ કેવી રીતે પ્રકાશિત કરી શકે બીજાને? ચૈતન્ય સ્વરૂપ જે છે આ મારી ચક્ષુરેન્દ્રિયમાં ના હોય, ચેતનતા ના હોય તો કેવી રીતે રૂપને ગ્રહણ કરી શકે? એટલે એ રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય જે છે એ કોનું છે ખરેખર? ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ. એટલે ઉપાધિનું શું છે? ઉપાધિ અનેક છે. એટલે ઉપાધિ એ માત્ર શું છે? એની અભિવ્યક્તિનું સ્થાન છે, ત્યાંથી અભિવ્યક્ત થાય છે. અને એટલા માટે કહે છે ભાતિ વિભાતિ વા વિભાતિ ચ, એ જ ચૈતન્ય સ્વરૂપ છે, એ જ ભાતિ અને એ જ વિભાતિ છે. એટલે આપણે જોઈએ કે આત્મા એને શોધવા ક્યાં જવાનો? કે પરમાત્માને શોધવા ક્યાં જવાના? ક્યાં જવાના? જ્યાં જુઓ ત્યાં શું છે? એ જ છે, એ જ છે. એટલે એનાથી જુદું કાંઈ છે નહીં. એટલે કે છે કાર્યગતેન વિવિધેન ભાષા, કાર્યગતેન. હવે કાર્ય અને કારણ,
તો કાર્ય ગતે ન, તો આ બધું જ જે પ્રપંચ જે છે શું છે, એને આપણે કાર્ય કહીએ. અને એ કાર્ય ઉપાધિ જે છે બધી, અને એની અંદર જે પ્રાપ્ત થાય છે, જે ચેતનતા પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ પ્રાપ્ત થાય છે, તો એ પણ ત્યાં પણ એ જ છે. એટલે કાર્ય ગતેન વિવિધેન ભાષા, અનેક ઉપાધિ હોવાને કારણે અનેક પ્રકાશ દેખાય. સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, વિદ્યુતનો પ્રકાશ, અગ્નિનો પ્રકાશ, તારાનો પ્રકાશ, એ બધું કેવું છે, એ અનેક દેખાય છે. પણ અનેક છે, ઉપાધિ અનેક છે, પણ પ્રકાશ પોતે તો એક જ છે. એ જ રીતે ચૈતન્ય સ્વરૂપ, તો ચૈતન્ય સ્વરૂપ હું, એ જ ચેતનતા આ શરીર રૂપે પ્રગટ થાય, ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય, મન દ્વારા પ્રગટ થાય, બુદ્ધિ દ્વારા પ્રગટ થાય. તે કેટલી છે, ઉપાધિ જે છે એ જુદી જુદી છે, પણ ચૈતન્ય જે છે એ કેટલું છે, એ તો હું ચૈતન્ય સ્વરૂપ એક. અને એ જ ઉપાધિ દ્વારા માત્ર પ્રગટ થાય છે. પણ એટલે જ્યાં ઉપાધિમાં જે ચેતનતા આપણને દેખાય છે, કોની ચેતનતા છે, એ હુંની જ ચેતનતા છે. એટલે જ્યારે પણ ઉપાધિ દ્વારા ચેતનતા પ્રગટ થતી હોય ત્યારે એ ચેતનતા કોની છે, હુંની ચેતનતા છે. એટલે ચૈતન્ય સ્વરૂપ હું જ ઉપાધિ દ્વારા પ્રગટ થાય છે. બરોબર ને? ઉપાધિમાં જે ચેતનતા પ્રગટ થાય છે એ ચેતનતા ક્યાંથી આવી, ચૈતન્ય સ્વરૂપ હું. એટલે ચૈતન્ય સ્વરૂપ હું જ ઉપાધિમાં ચેતનતા રૂપે પ્રગટ થયું. બરાબર ને? એટલે ચેતનતા જે છે કોની છે, એ હુંની છે. ત્યાં ઉપાધિ અનેક છે પણ ચેતનતા અનેક નથી, ચૈતન્ય સ્વરૂપ એક જ છે. એટલે કાર્ય ગતેન વિવિધેન ભાષા તસ્ય બ્રહ્મણઃ, એ બ્રહ્મનું ભારૂપત્વં સ્વતઃ અવગમ્યતે. એનું જે ભારૂપત્વ, પ્રકાશ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ કેવું છે, સ્વતઃ અવગમ્યતે. એને પ્રકાશિત થવા માટે એને કોઈની આવશ્યકતા નથી. એ તો કાર્યમાં પણ પ્રકાશિત થાય છે, ઉપાધિમાં પણ એ શું છે, અભિવ્યક્ત થાય છે. તો જે ઉપાધિમાં અભિવ્યક્ત થાય છે તે ઉપાધિનું છે, એનું પોતાનું છે, એનું પોતાનું નથી. એ કોનું છે, એ જે અધિષ્ઠાન રૂપ છે એનું જ છે. એટલે એ જ ભાતિ અને વિભાતિ. ઓકે, આગળ શું કહ્યું છે, નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્યમ. નહીં સ્વતઃ, જેની પાસે પોતાનું હોય નહીં એ બીજાને કેવી રીતે આપી શકે, જ્યારે પોતાની પાસે હોય તો એ બીજાને આપી શકે. ચેતનતા જે શરીરમાં દેખાય છે એની પોતાની છે, એની પોતાની નથી, એને પ્રાપ્ત કરેલી છે કોઈના દ્વારા. આ ઇન્દ્રિયોમાં જે બીજાને બીજું ગ્રહણ કરવાનું, જે વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે, તે સામર્થ્યનું પોતાનું છે, એનું પોતાનું નથી, એને પ્રાપ્ત થયેલું છે. એટલે કે છે નહીં સ્વતઃ, નહીં સ્વતઃ, જેને પોતાનામાં અવિદ્યમાનમ ભાસનમ, પોતાનામાં જે ભાસનમ પ્રકાશિત કરવાનું, કરવાપણું જ્યારે પોતાનામાં ન હોય તો અન્યસ્ય કર્તુમ શક્યમ, અન્યસ્ય કર્તુમ ન શક્યમ, એ બીજાને પ્રકાશિત કરી શકે નહીં. એટલે ચૈતન્ય સ્વરૂપ હુંની હાજરી છે ત્યાં જ આ બધું જ બીજાને પ્રકાશિત કરી શકે છે. પણ એ જે પ્રકાશ જે છે એ ચૈતન્ય છે, એ કોનું છે, ચૈતન્ય સ્વરૂપ હું, જે અધિષ્ઠાન છે. બરાબર, એ રીતે અહીંયા જોવાનું છે. અને પછી આગળ ઉદાહરણ દ્વારા કહે છે, ઘટાદીનામ અન્યાવભાસકત્વ અદર્શનાત. સૂર્ય, ચંદ્ર એ બધામાં ભાસકત્વ છે, પણ ઘડો છે ત્યાં છે, ઘડો બીજાને પ્રકાશિત કરી શકે, ઘડો પ્રકાશિત ના કરી શકે, કારણ કે એની પોતાની પાસે જ નથી. ઘડાની પોતાની પાસે જ પ્રકાશ નથી, તે બીજાને કેવી રીતે પ્રકાશિત કરી શકે. પણ બીજાને જે સૂર્ય, ચંદ્ર વગેરેમાં એ પ્રકાશિત થાય છે અને બીજાને પ્રકાશિત કરી શકે છે. પણ એ પ્રકાશ ક્યાંથી આવ્યો, એ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, પ્રકાશ સ્વરૂપ આત્મા. અને ભારૂપાણામ ચ આદિત્યાદિનામ તદ્દર્શનાત. એટલે ભારૂપ જે છે, પ્રકાશ રૂપ, એ પણ જે છે તો એ દેખાય છે, તો કોને કારણે છે, એ પણ એવો પ્રકાશ રૂપ દેખાય છે, તો એ પ્રકાશ સ્વરૂપ અધિષ્ઠાન છે, એને કારણે એ પ્રમાણે
દેખાય છે. એટલે ચૈતન્ય સ્વરૂપ હુંની હાજરીમાં આ શરીર ચેતનવાન દેખાય છે, ઇન્દ્રિયો ચેતનવાન દેખાય છે, એ બીજાને પણ ચેતનતા પ્રદાન કરે છે, બધું પ્રગટ કરે છે. પણ એ બધું જ પ્રગટ થાય છે, જે કંઈ સામર્થ્ય છે, જે કંઈ છે, અલ્ટિમેટલી એ છે કોનું? ચૈતન્ય સ્વરૂપ. એટલે આ જે કંઈ જે આપણને દેખાય છે અને દેખાય છે એટલે શું છે? આપણે આને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું ગણીએ છીએ. એટલે અહંકાર છે, અહંકાર ઉભો થયો છે, તો અહંકાર એ સ્વતઃ સિદ્ધ છે. અહંકાર એ સ્વતઃ સિદ્ધ કહેવાય? અહંકાર સ્વતઃ સિદ્ધ નથી, પણ અહંકાર જાણે કે પોતે ચેતનવાન બની ગયો. ચેતનવાન બની ગયો કેવી રીતે? કારણ કે શરીર ચેતનવાન બન્યું છે, ઇન્દ્રિયો ચેતનવાન છે, મન ચેતનવાન છે, પણ એ મન, શરીર બધું ચેતનવાન બન્યું છે. કેવી રીતે બન્યું? આ તો ઉપાધિ છે. કેવી રીતે ચેતનવાન બન્યું? એ જ ચૈતન્યની હાજરી જે છે ઉપાધિમાં પ્રગટ થાય છે. એ ઉપાધિની એની પોતાની વિશેષતા છે. પણ પેલો જે જાણતો નથી હકીકત, એ શું કરે છે? આમાં ચેતનતા દેખાય છે અને એને પોતાની ચેતનતા ગણે છે. અને આ શરીરની ચેતનતા કેટલો વખત રહેવાની છે? કાયમી રહેવાની છે? કાયમી નથી રહેવાની. એટલે પેલો શું ગણે? હું મરી જવાનો, મારું મૃત્યુ થશે. તો કોનું મૃત્યુ? ચૈતન્ય સ્વરૂપનું મૃત્યુ થશે. આજે શરીરને ઉછીની ચેતનતા પ્રાપ્ત થયેલી હતી એ જતી રહી, બરાબર ને? ઉછીની ચેતનતા એને પ્રાપ્ત થઈ હતી. મન જે છે ઉછીની ચેતનતા પ્રાપ્ત થયેલી હતી. એની હાજરીને કારણે બધું ચેતનવાન છે, દેખાય છે. એટલે સ્વરૂપ જે છે એને આના દ્વારા અભિવ્યક્તિને આધારે ઓળખવાનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. બરોબર? વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ સ્વામીજી. ઓકે, હરિઓમ. હવે આવતીકાલે સવારે